નમસ્કાર દર્શક મિત્રો, સુરત ફર્સ્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં 70 થી વધુ અસામાજિક તત્વો ઓનલાઈન હથિયારો મંગાવતા બદમાશો પર ત્રાટકી પોલીસ। રેમ્બો અને ડ્રેગન નાઇફ સહિત 100 થી વધુ ઘાતક ચપ્પુ જપ્ત કરાયા। સુરત શહેરમાં આગામી સમયમાં યોજાનારી પવિત્ર રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ જળવાઈ રહે તે માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક મોટું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। ઓપરેશન રેમ્બો નામની આ ખાસ ડ્રાઈવ અંતર્ગત પોલીસે ગુનાહિત માનસ ધરાવતા તત્વો પર ઘૂસ બોલાવીને અલગ અલગ વિસ્તારોમાંથી 70 થી વધુ અસામાજિક તત્વો, રીઢા ગુનેગારો અને લોકલ ગેંગના સાગરીતોને ઝડપી પાડ્યા છે। આ વિશેષ ઓપરેશન દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે બાતમીદારોને ટેકનિકલ સર્વેલન્સની મદદથી 1 જુલાઈ 2026 થી સઘન માહિતી એકત્રિત કરી હતી। પોલીસે વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ દરોડા પાડીને આરોપીઓ પાસેથી 100 થી વધુ પ્રતિબંધિત ધારદાર હથિયારો જપ્ત કર્યા છે। જપ્ત કરાયેલા હથિયારોમાં સોશિયલ મીડિયા અને ફિલ્મોમાં પ્રચલિત એવા રેમ્બો નાઇફ, બટન નાઇફ, પોકેટ નાઇફ, ડ્રેગન નાઇફ અને ટેક્ટિકલ નાઇફ જેવા ઘાતક ચપ્પુઓનો સમાવેશ થાય છે। તપાસમાં ખુલાસો થયો છે કે આ અસામાજિક તત્વો આવા હથિયારો ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ અને સ્થાનિક રિટેલ શોપ મારફતે માંગવતા હતા। પોલીસે આ સમગ્ર સપ્લાય ચેઇનને તોડી પાડવા તપાસ તેજ કરી છે। જાહેર સ્થળો પર હથિયારો સાથે ભય ફેલાવતા તમામ આરોપીઓ સામે ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી કરાઈ છે। હાલ પોલીસ એ દિશામાં સઘન પૂછપરછ કરી રહી છે કે આ જપ્ત કરાયેલા 100 થી વધુ હથિયારોનો ઉપયોગ અગાઉ શહેરમાં બનેલી કોઈ ગુનાહિત ઘટનાઓ કે લૂંટ ચોરીમાં કરવામાં આવ્યો હતો કે કેમ। રથયાત્રા પહેલા પોલીસની આ કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે। શાંતિ જળવાઈ રહે અને ભૂતકાળમાં બનેલ ખૂન, મહાવ્યથા અને અલગ પ્રકારની જે શારીરિક સંબંધીના ગુના છે, આ ગુના પર અંકુશ આવે તે હેતુથી સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી એક ઓપરેશન રેમ્બો શરૂ કરવામાં આવેલ હતી। આ ઓપરેશન રેમ્બો અંતર્ગત સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિવિધ ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં અસામાજિક તત્વો, રીઢા ગુનેગારો અને લોકલ ગેંગ બાબતે તારીખ 1/7/2026થી સઘન અને ઝીણવટ રીતે માહિતી એકત્રિત કરી અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારો પાસેથી રેમ્બો નાઇફ, બટન નાઇફ, પોકેટ નાઇફ, ડ્રેગન નાઇફ જેવા હથિયાર મળેલ અને અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ આ પ્રકારની જે તીક્ષ્ણ હથિયારના જે વિક્રેતા કરવામાં આવે છે, આ અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મમાંથી ઇન્ફોર્મેશન એકઠા કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે શંકાસ્પદ જગાઓ પર રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન ખૂબ જ સફળતાપૂર્વક 100 જેટલા અલગ અલગ સીઝ કરવામાં આવેલ છે અને 17 જેટલા અસામાજિક તત્વો અને પૂર્વ ઇતિહાસ ધરાવતા ગુનેગારોને પોલીસે આગળની જે કાયદેસર કાર્યવાહી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરવા માટે લાવેલા છે। અને આ ક્રાઇમ બ્રાન્ચના જે એનાલિસિસ અને વિશ્લેષણ દરમિયાન આ ધ્યાને આવેલ છે કે 17 ગુનેગાર પૈકી 15 ગુનેગારના વિરોધમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આમાંથી 15 જ જે વ્યક્તિ છે આના વિરોધમાં શરીર સંબંધીના ગુના છે। તે પૈકી 5 વ્યક્તિઓ વિરુદ્ધ ખૂબ જ ગંભીર પ્રકારની જે ગુના 307 અને 302ના ગુનામાં પણ અગાઉ સંડોવાયેલ હતા અને ક્રાઇમ બ્રાન્ચને 1000 જેટલા તીક્ષ્ણ હથિયારના વેચાણના જે ઇન્ફોર્મેશન મળ્યું, આમાંથી પહેલે તબક્કામાં વેરીફાઈ કર્યા પછી અત્યાર સુધી 100 જેટલા સીઝ કરવામાં આવેલ છે અને જેના વિરુદ્ધમાં જે ગુનાહિત ઇતિહાસ છે અને
ગુના કરાવવાનું સંભાવના છે. આ પ્રકારની જે વ્યક્તિઓને વધારે તપાસ કરવા માટે લીધેલા છે. અને જે સામાન્ય પબ્લિક છે, જેના પાસે ખૂબ જ ઓથોરાઇઝ હેતુ માટે જે ઓનલાઈનમાંથી જે ખરીદવામાં આવેલ છે, આના વિરુદ્ધમાં કોઈ પણ કાર્યવાહી પોલીસ તરફથી કરવામાં આવેલ નથી. અને તમામ પબ્લિકને અપીલ છે કે આ પ્રકારની જે કૃત્ય કરાવનાર તમારા ધ્યાન ઉપર આવે તો પોલીસને તુરંત જ જાણ કરે અને પોલીસ તરફથી કડકમાં કડક પગલાં ભરવામાં આવશે. થેન્ક યુ.